ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ બાયોડાયવર્સિટી, એનું લેક્ચર નંબર 2 જૈવ વિવિધતાની પેટર્ન એટલે કે ભાત ડિઝાઇન. જે પૃથ્વી ઉપર સજીવોની જે વિવિધતા જોવા મળે એની જે ડિઝાઇન એટલે કે કયા વિસ્તારમાં વધારે જોવા મળે, કયા વિસ્તારમાં ઓછી જોવા મળે, એની પાછળના કારણ. અને આ જે જૈવ વિવિધતા છે, આ જે વેરાયટી છે બધી, એનું મહત્ત્વ શું છે એ આપણે આજે સમજવાનું છે. આપણે જોઈએ તો જૈવ વિવિધતાની ભાત એટલે અહીંયા શું સમજવાનું, આપણે ડિઝાઇન સમજવાનું. ભાત એટલે શું સમજવાનું? ડિઝાઇન. જૈવ એનો પહેલો મુદ્દો છે અક્ષાંશીય ઢોળાંશ. જૈવ વિવિધતાની ભાત એટલે કે ડિઝાઇન આપણે સમજવાનું. પેટર્ન, એની પેટર્ન શું છે? પૃથ્વી ઉપર ક્યાં જૈવ વિવિધતા વધુ જોવા મળે, ક્યાં જૈવ વિવિધતા ઓછી જોવા મળે. હા, ભાત એટલે અહીંયા રાઈસની વાત નથી થતી હો, ખાવાનું યાદ કરતા નહીં કાંઈ. અક્ષાંશીય ઢોળાંશ. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી બધી જ જગ્યાએ પ્રાણીઓ અને વનસ્પતિની જે વિવિધતા જોવા મળે, અલગ અલગ સ્પીસીસ જોવા મળે, એ એક સમાન નહીં પરંતુ અસમાન વિતરણ છે. દાખલા તરીકે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા ઇક્વેટરથી ધ્રુવ તરફ જાઓ એટલે જૈવ વિવિધતા ઘટતી જાય. આ આપણો ગ્લોબ છે તો આ વિષુવવૃત્ત છે, તો વિષુવવૃત્તથી તમે આમ ઉત્તર ધ્રુવ જાઓ કે દક્ષિણ ધ્રુવ જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય, માઇનસ થતી જાય. તો સૌથી વધારે જૈવ વિવિધતા ક્યાં જોવા મળે? તો કે જે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પ્રદેશના છે આ વિસ્તારની અંદર આટલો પટ્ટો હોય તો જે દેશો અહીંયા આવતા હોય, આ વિસ્તારમાં જે દેશો આવતા હોય એ વિસ્તારની અંદર તમને જૈવ વિવિધતા વધુ જોવા મળે. અને આ ધ્રુવ પ્રદેશ ઉપર તમે જુઓ તો જૈવ વિવિધતા ઓછી જોવા મળે. ફક્ત કેટલાક અપવાદો સાથે, અપવાદ હોઈ શકે તો અપવાદ તો જિંદગીમાં હોય જ. વિષુવવૃત્તિ એટલે કે ઉષ્ણકટિબંધ વિસ્તાર એટલે કે અક્ષાંશીય સીમા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ, એટલે અહીંથી 23 અને 23 ઉત્તર દક્ષિણ બે બાજુ, નોર્થ સાઉથમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે. તો સૌથી પહેલા કયો આવશે? ઉષ્ણકટિબંધ. પછી કયો આવશે? સમશીતોષ્ણ કટિબંધ. અને સૌથી ઉપર આવે એને શું કહેવાય? શીત કટિબંધ. તો ઇક્વેટરની ઉપર અને નીચે કેટલું? તો કે 23.5 ડિગ્રી નોર્થ અને 23.5 ડિગ્રી સાઉથ. આ વચ્ચે ઇક્વેટર છે, એનાથી ઉપર અને નીચે આટલો જે પટ્ટો છે એમાં સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળે. પછી આવ્યો જે ભાગ એ આના કરતાં ઓછી, તો એને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. અને સૌથી ઓછી જૈવ વિવિધતા ક્યાં જોવા મળે? શીત કટિબંધમાં જોવા મળે, ધ્રુવ પ્રદેશમાં જોવા મળે. એનું ઉદાહરણ છે કે વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયા, આ વિષુવવૃત્ત પ્રદેશ છે આપણો, આ વિષુવવૃત્ત પ્રદેશ, આ જગ્યાએ કોલંબિયા આવે. તો કોલંબિયા છે એનું સ્થાન ક્યાં આવ્યું? તો કે વિષુવવૃત્તની નજીક. ત્યાં 1400 જેટલા અલગ અલગ પક્ષીઓની જાતિ જોવા મળે. પક્ષીઓની 1400 જેટલી સ્પીસીસ જોવા મળે, એની વેરાયટી, વિવિધતા. જ્યારે એનાથી 41 ડિગ્રી ઉત્તરમાં રહેલા ન્યુયોર્કની અંદર ખાલી 105 જેટલી જ પક્ષીઓની જાતો મળે. અહીંથી તમે આમ જાઓ ક્યાં છે? 41 ડિગ્રી ઉત્તરમાં, તો અહીંયા ન્યુયોર્ક સિટી આવે. આ ન્યુયોર્ક સિટી છે, આ વિષુવવૃત્ત પ્રદેશ છે, આ ન્યુયોર્ક સિટી છે. તો અહીંયા પક્ષીઓની 105 જાતિ છે, અહીંયા 1400 જાતિ છે. તો વિષુવવૃત્ત પ્રદેશ ઉપર જાતિ વિવિધતા વધે. એનાથી ઉપર તમે જાઓ એટલે કે 71 ડિગ્રી ઉત્તરની અંદર, નોર્થની અંદર તમે જાઓ તો ગ્રીનલેન્ડ એટલે છેક ધ્રુવ પ્રદેશમાં આવ્યા, એમાં પક્ષીઓની ખાલી 56 જાતિ જ મળે. અહીંયા ગ્રીનલેન્ડ આવે ઉપર છે, અહીંયા શું આવશે? ગ્રીનલેન્ડ. એમાં પક્ષીઓની કેટલી જાત આવે? ખાલી 56. તો ધ્રુવ પ્રદેશ સુધી તમે જાઓ એટલે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, અમે નોર્થ અથવા સાઉથ ગમે તેમાં જેમ જેમ ઉપર જાઓ એમ જૈવ વિવિધતા ઘટે. એનું ઉદાહરણ કોલંબિયામાં પક્ષીઓની 1400 જાતિ, ન્યુયોર્કમાં 105 અને ગ્રીનલેન્ડ જે ધ્રુવ પ્રદેશમાં શીત કટિબંધમાં આવે ત્યાં 56 જાતિ જોવા મળે. 1400, 105, 56 આ ઘટતા ક્રમમાં. ભારત આપણે ક્યાં આવ્યું? ગ્લોબની અંદર તમે ભારત જુઓ તો ભારત અહીંયા છે ગ્લોબની અંદર, એટલે વિષુવવૃત્ત રેખાની નજીક છે આપણે પણ. તો જેવો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે, આપણે પણ ભારતનો મોટાભાગનો વિસ્તાર છે કેમ આવે છે? ઉષ્ણકટિબંધમાં આવીએ છીએ. અને એટલા માટે જ ત્યાં જૈવ વિવિધતા કેટલી હોય? વધુ એટલે કેટલી હોય? 1200થી વધારે પક્ષીઓની જાતિ જોવા મળે. એટલે કોલંબિયાથી દૂર પણ આમ કોલંબિયા એક્ઝેક્ટ ઇક્વેટર ઉપર છે, એટલે આપણા કરતાં પણ વધારે 1400 જેટલી જાતિ જોવા મળે. અને ભારતનો મોટાભાગનો પ્રદેશ છે વિષુવવૃત્ત પ્રદેશમાં જોવા મળે, અથવા તો ઉષ્ણકટિબંધમાં જોવા મળે, ઉષ્ણકટિબંધી અક્ષાંશની અંદર. તો ભારતની અંદર પણ પક્ષીઓની કેટલી જાતિ જોવા મળે? 1200 જેટલી જાત. એટલે ભારત જુદી જુદી પક્ષીઓની જાતિ માટે
જે બર્ડ વોચિંગના શોખીન હોય એના માટે શ્રેષ્ઠ સ્થાન કહી શકાય, જે રીતના કોલંબિયા છે એમ. ઇક્વેડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર, ઇક્વેડોર છે ઉષ્ણકટિબંધમાં જોવા મળે, એટલે કે વિષુવવૃત્તની નજીક, એમાં વાહક પેશીધારી વનસ્પતિ, જેમાં વાહક પેશી હોય એટલે ત્રિઅંગી, અનાવૃત, અનાવૃત બીજધારી, એ યુએસએની અંદર એટલે કે અમેરિકાના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતા, હવે તમે ભૂલી જાઓ આ ઉષ્ણકટિબંધમાં છે, આ સમશીતોષ્ણ કટિબંધમાં છે, તો ક્યાં વિવિધતા વધારે હશે? સ્વાભાવિક છે અહીંયા જ હશે. કેટલી? તો કે 10 ગણી વધારે. અમેરિકા કરતાં ઇક્વેડોરમાં વાહક પેશીધારી વનસ્પતિ એની વિવિધતા 10 ગણી વધારે છે. કારણ તો કે ઉષ્ણકટિબંધમાં છે, બસ એક જ કારણ, એ ઉષ્ણકટિબંધમાં છે. એ જ રીતના દક્ષિણ અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય એમેઝોન વર્ષા જંગલો, એમેઝોનના વર્ષા જંગલો, એ રેઇન ફોરેસ્ટ કહેવાય, એ પૃથ્વી ઉપરના સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે. આખી પૃથ્વી ઉપર સૌથી વધારે કોઈ વનસ્પતિ અને પ્રાણી જાતિઓ તમારે જોવી હોય તો એના માટે ગાઢ જંગલો છે. ગાઢ જંગલો ક્યાં? તો કે એમેઝોનના વર્ષા જંગલો. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષા વનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 2 મિલિયન જેટલી કીટકની જાતિઓ શોધ અને નામકરણની બાકી છે. 2 મિલિયન એટલે 20 લાખ કીટકો એવા છે કે હજી જંગલમાં રહીએ છે, આપણે ખબર નથી, આપણે એની ઓળખ નથી કરી, નામકરણ નથી કર્યું, એનું વર્ગીકરણ નથી કર્યું. વનસ્પતિઓની 40,000થી વધુ જાતિઓ, મત્સ્યની 3,000 જાતિઓ, પક્ષીઓની 1300 જાતિઓ, સસ્તનની 427 જાતિ, ઉભયજીવીમાં પણ 427 જાતિ, સરીસૃપની 378 જાતિ અને અપૃષ્ઠવંશીની 1,25,000 જાતિ. આ બધી માહિતી ગોખવાની હોય, આમાં કાંઈ મારે કંઈ કહેવાનું ના હોય, સમજવાનું નથી, યાદ રાખવાના આંકડાકીય માહિતી. વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા માટેની પરિકલ્પનાઓ. એવું શું છે કે વિષુવવૃત્તમાં તમને વધારે, ઉષ્ણકટિબંધમાં વિવિધતા વધારે જોવા મળે, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ એટલે તમારી જૈવ વિવિધતા ઘટે. એની પાછળના કારણો શું? શા માટે? કે વિષુવવૃત્તમાં જ શું કામ, કોલંબિયામાં જ કેમ 1400 પ્રકારની પક્ષીઓની જાતિ જોવા મળે, ન્યુયોર્કમાં કેમ ઘટી જાય છે, ગ્રીનલેન્ડમાં કેમ ઘટી જાય છે, અને કારણો શું? તો એમાં પહેલો જવાબ છે જાતિ ઉદ્ભવ. પહેલો જવાબ શું છે? જાતિ ઉદ્ભવ. સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે. જાતિ, એક જાતિમાંથી બીજી જાતિ રાતોરાત નથી બનતી, લાખો અને હજારો વર્ષ, કરોડો વર્ષ લાગે. જીવની ઉત્પત્તિ થઈ, મનુષ્યનો ઉદ્વિકાસ થયો, આપણે ઉદ્વિકાસની અંદર ભણી ગયા હોય. તો સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપાત થયું. તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધમાં અક્ષાંશો લાખો વર્ષથી તેની સાપેક્ષ ખલેલ વગર, એવું કહેવા માંગે છે કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એની આબોહવામાં લાખો વર્ષથી બહુ ઝાઝો કંઈ ફેરફાર થયો નથી, જ્યારે બાકીના વિસ્તારો છે એની આબોહવાની અંદર ઠંડી, ગરમી, એમાં સતત ફેરફાર રહ્યો છે. અને એને કારણે જ જાતિનું વૈવિધ્યકરણ છે એ લાંબા ઉદ્વિકાસનો સમય મળ્યો. ઉદ્વિકાસ માટે લાંબો સમય જોઈએ, અને લાંબો સમય એને ક્યાં મળ્યો? તો કે ઉષ્ણકટિબંધમાં, કે જ્યાં એને કોઈ ખલેલ એટલે કે એને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નહોતું, આબોહવાકીય પરિબળો નહોતા. બીજું કારણ આપ્યું ઉષ્ણકટિબંધીય પર્યાવરણ. તો કે સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત ઓછા મોસમીય પરિવર્તનયુક્ત, એટલે કે એમાં ઋતુ મુજબના પરિવર્તન ના હોય. ઉષ્ણકટિબંધની અંદર ખાસ કરીને ઘડીક શિયાળો, ઘડીક ઉનાળો, ઘડીક ચોમાસું, શિયાળામાં તાપમાન આવું નીચું થઈ જાય, ઉનાળામાં પાછું તાપમાન વધી જાય, ઋતુકીય ફેરફાર કહેવાય. તો આવા ઋતુકીય પરિવર્તન છે એ તમને ઉષ્ણકટિબંધમાં ખાસ જોવા મળતા નથી. પ્રમાણમાં વધુ સ્થિર વાતાવરણ છે. ભવિષ્ય કહી શકાય કે આવું થવાનું છે, એવું છે યોગ્ય. આવું સ્થિર પર્યાવરણ કે જેના પર્યાવરણમાં સતત ફેરફાર ન થયો હોય, અને એક સૌથી વધુ જાતિ વિવિધતાને કારણે એના માટે પ્રોત્સાહન આપ્યું એમ કહી શકાય. તો સ્થિર પર્યાવરણ, ઉષ્ણકટિબંધનું પર્યાવરણ છે કેવું છે? સમશીતોષ્ણ કટિબંધ કરતાં સ્થિર છે. ત્રીજું કારણ આપ્યું વિષુવવૃત્ત પ્રદેશમાં વધુ સૌર ઉર્જા મળે. હવે ઉષ્ણકટિબંધની અંદર સૂર્યના કિરણો આમ સીધા પડે, સૂર્યના કિરણો સીધા મળે એટલે સૌથી વધારે સૌર ઉર્જા જો ક્યાંય પ્રાપ્ત થતી હોય, સૌર ઉર્જા સૌથી ક્યાંય પ્રાપ્ત થતી હોય તો ક્યાં હોય? ઉષ્ણકટિબંધમાં. ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે ગરમી ઓછી થાય, તો ત્યાં સૌર ઉર્જા ઓછી મળે. હવે કોઈ પણ પૃથ્વી પર કોઈ પણ સજીવ છે એનું જીવન ટકાવી રાખવા માટે આપણે શેની આવશ્યકતા છે? ઉર્જાની. અને ઉર્જાનો અલ્ટિમેટ સ્ત્રોત કોણ છે? સૂર્ય. તો સૂર્યની ઉર્જા હોય તો જ પૃથ્વી ઉપર જીવન શક્ય છે. એ સૂર્યની ઉર્જા મેક્સિમમ ક્યાં મળે? તો કે ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં. અને એટલા માટે જ ત્યાં ઉત્પાદકતા વધારે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૌથી વધારે ક્યાં થાય? ઉષ્ણકટિબંધમાં. અને એટલા માટે જ ત્યાં વિવિધતા છે એ વધારે છે. આ ત્રીજું કારણ આપણે એ આપી શકીએ. જેમ આપણે કીધું જૈવ વિવિધતાની પેટર્નમાં કે આમ પૃથ્વીના ગ્લોબમાં આ વિષુવવૃત્તથી જેમ ઉપર જાઓ અથવા તો નીચે જાઓ ધ્રુવ પ્રદેશ તરફ, એમ જૈવ વિવિધતા છે એ ઘટતી જાય. એમ પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે વાતાવરણમાં ઉપર જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય.
પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ એટલે કે દરિયાઈ સપાટીથી ઊંચાઈ તરફ, પૃથ્વીની સપાટી એમાં કોને સાપેક્ષ માપવામાં આવે? દરિયાની સપાટીને સાપેક્ષ માનવામાં આવે. આપણે કહીએ કે ભાઈ એવરેસ્ટ છે એ આટલું ઊંચું છે, તો એવરેસ્ટનું જે શિખર છે એની ઊંચાઈ કોની સાપેક્ષ માપવામાં આવે? તો કે દરિયાઈ સપાટીને હંમેશા માપવામાં આવે. તો દરિયાઈ સપાટીથી ઊંચાઈ તરફ આગળ વધીએ તેમ જૈવ વિવિધતાનું પ્રમાણ ઘટે. જેમ આમાં પણ ઘટે એમ આમાં પણ ઘટે. એટલે દાખલા તરીકે હિમાલયનો જે તળેટી વિસ્તાર છે તો ત્યાં જૈવ વિવિધતા વધારે હોય, પણ હિમાલયની ટોચ ઉપર એટલે કે એવરેસ્ટ તરફ જાઓ એટલે જેમ જેમ ઉપર જાઓ કિલોમીટર એટલે કે જેટલા મીટર તમે ઉપર જતા જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. ગીરના જંગલમાં જૈવ વિવિધતા વધારે હોય, પણ ગિરનાર ઉપર એટલે ગિરનારનો પહાડ ઊંચાઈ વધી, જેમ જેમ ઉપર જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. આના માટે તાપમાનમાં પ્રેરાતા ઘટાડા જવાબદાર છે. તમે 1 કિલોમીટર ઉપર જાઓ એટલે તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થાય. દરિયાઈ સપાટીથી 1 કિલોમીટર ઉપર જાઓ એટલે તાપમાન છે એ 6 ડિગ્રી ઘટે. સામાન્ય દાખલા તરીકે દરિયાઈ વિસ્તારમાં 46 ડિગ્રી તાપમાન હોય તો તમે 1 કિલોમીટર ઉપર જાઓ તો એ તાપમાન કેટલું થઈ ગયું? 40 ડિગ્રી થઈ ગયું. કેટલું થઈ ગયું? 40 ડિગ્રી. અને એટલા માટે જ લોકો ઉનાળામાં ક્યાં જાય છે? તો કે હિલ સ્ટેશન ઉપર જાય. ઉનાળાની અંદર લોકો હિલ સ્ટેશન ઉપર શું કામ જાય? તો કે હિલ સ્ટેશન છે એ દરિયાની સપાટીથી ઊંચું આવેલું હોય, અને જેમ ઊંચો જાઓ ત્યાં ગરમી ઓછી હોય, તાપમાન ઓછું હોય, એટલે ગરમીથી બચવા માટે એ હિલ સ્ટેશન ઉપર લોકો ફરવા જાય છે. એટલે એમ પણ કહી શકાય. હવે એક ધ્યાન રાખજો કે દરિયાઈ સપાટી ઉપર જેટલા સેન્ટીગ્રેડ તાપમાન હોય એનાથી 6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કેટલું? 6 ડિગ્રી એનો ઘટાડો થાય. હવે આ પ્રશ્ન તમને પૂછે, કેલ્વિનમાં પૂછે કે દરિયાની સપાટીથી તમે 1 કિલોમીટરનું ઉર્ધ્વ અંતર કાપો, દરિયાની સપાટીથી 1 કિલોમીટરનું તમે ઉર્ધ્વ અંતર કાપો તો કેટલા કેલ્વિન તાપમાનમાં ઘટાડો થાય? અહીંયા આપણે આપેલું છે સેન્ટીગ્રેડમાં આપેલું છે, એની બદલે તમને કેલ્વિનમાં પૂછે તો એનો જવાબ શું આવશે એ તમને હોમવર્કમાં આપું. તમારા આનો જવાબ 6 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલું તાપમાન ઘટે છે. આપણે કેલ્વિનમાં પૂછવાનું કે કેલ્વિનમાં કેટલું ઘટે એ મને જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં. ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થાય. જેમ જેમ ઉપર જાઓ એટલે વાતાવરણ ડ્રાય થાય, ભેજ ઘટે અને એને કારણે જૈવ વિવિધતા ઘટતી જાય. એટલે ઉપર છે જૈવ વિવિધતા ઓછી હોય. આમ કોઈ પણ ભૌગોલિક વિસ્તારના પર્યાવરણમાં જેટલી ભિન્નતા વધુ એટલે પર્યાવરણની ભિન્નતા વધુ તેમ તે વિસ્તારમાં જૈવ વિવિધતા પણ કેવી હોય? વધુ. માની લો કે કોઈ રણ પ્રદેશ છે તો રણને અનુકૂલન હોય, જંગલ વિસ્તાર છે, તળાવ વિસ્તાર છે તો એમાં જૈવ વિવિધતા વધુ હોય. કોઈ એક જંગલ છે, જંગલની અંદર ઘાસનું મેદાન છે, એ જંગલની અંદર તળાવ પણ છે તો તળાવને લગતા પક્ષીઓ અને પશુઓ પણ રહીએ, પ્રાણીઓ પણ રહીએ. ઘાસના મેદાનમાં રહી શકતા હોય એવા પશુ પ્રાણીઓ પણ રહીએ અને જંગલ પણ રહીએ, તો જૈવ વિવિધતા વધુ. એટલે એનું જે પર્યાવરણ એમાં વિવિધતા વધારે એમ જૈવ વિવિધતા પણ વધુ. જાતિ વિસ્તાર સંબંધો, જાતિ વિસ્તાર સંબંધો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે આપ્યો હતો. જાતિ વિસ્તાર સંબંધો કે ભાઈ વિસ્તારને અને જૈવ વિવિધતાને શું સંબંધ? વિસ્તારને અને જૈવ વિવિધતાનો સંબંધ શું? તો કે જેમ વિસ્તાર મોટો થાય એમ જૈવ વિવિધતા વધે. એક નાનકડો વિસ્તાર હોય તો એમાં 2 કે 3 જાતના જાતિ આવેલી હોય. મોટો વિસ્તાર થાય તો એનાથી વધારે જાતિ આવેલી હોય, એનાથી મોટો વિસ્તાર થાય તો એમાં જાતિ વિવિધતા વધે. ગીરનું જંગલ નાનકડું અમથું છે, ગુજરાત ભારત, એમાં ગુજરાત અને એમાં ગીરનું જંગલ. તો એમાં જે જૈવ વિવિધતા હોય એના કરતાં એમેઝોનનું જંગલ મોટું, એમેઝોનના જંગલનું ક્ષેત્રફળ ભારત કરતાંય મોટું. આખો ભારત દેશ ગણી લ્યો એના ક્ષેત્રફળ કરતાં પણ એમેઝોનના જંગલોનું ક્ષેત્રફળ મોટું છે. તો વિસ્તાર વધ્યો તો ગીરનું જંગલ તો એના માટે 10% ન થયું, 1% ન થયું, ટચુકડું કહેવાય. તો ગીરના જંગલની જૈવ વિવિધતા અને એમેઝોનના જંગલની જૈવ વિવિધતાની કમ્પેર કરો તો જેમ વિસ્તાર વધે એમ જૈવ વિવિધતા વધે. એક તળાવ હોય ને એક સમુદ્ર હોય તો ક્યાં તમને વધારે જળચર પ્રાણીઓ જોવા મળે? તળાવમાં તો થોડા ઘણા હોય, 2-4 જાતની માછલી હોઈ શકે, એકાદો જળચર સાપ હોઈ શકે, કાચબા, તેવું બધું. પણ સમુદ્રમાં તો લાખો પ્રકારના જીવસૃષ્ટિ હોય. તો જેમ વિસ્તાર મોટો થાય એમ જૈવ વિવિધતા વધે. દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન એને અવલોકન કર્યું હતું. કોને અવલોકન કર્યું હતું? એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ, પ્રકૃતિવિદ હતો. કે સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય. એટલે વિસ્તાર વધે એટલે જાતિ સમૃદ્ધિ વધે, પરંતુ અમુક મર્યાદા સુધી, એવું અનંતકાળ સુધી નહીં, એમાં એક રિસ્ટ્રિક્શન આવે. હકીકતમાં આપણે જે વર્ગકો છે કે આવૃત બીજધારી, વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલી, આ બધું હોય તો આ જે જાતિ અને વિસ્તારનો જે સંબંધ છે એ લંબચોરસ અતિવલય એટલે કે રેક્ટેન્ગ્યુલર હાઇપાબોલા વળાંકમાં જોવા મળે છે. આ રીતનો જોવા મળે. જાતિ વિસ્તાર
જેમ જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિ વધતી 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 પછી અમુક હદે કેવી થઈ જાય, અચળ થઈ જાય. વિસ્તાર વધે, આ વિસ્તાર વધે છે, આમ વિસ્તાર વધે, અને આ જાતિની સમૃદ્ધિ, તો જેમ વિસ્તાર વધે એમ જાતિની સમૃદ્ધિ વધે, પણ અનંતકાળ સુધી નહીં, પછી કેવી થઈ જાય, અચળ થઈ જાય. તો આ જે આલેખ છે એને શું કહેવાય, હાઇપરબોલા, રેક્ટેંગલ હાઇપરબોલા. લઘુગુણક માપ પર આ સંબંધ છે એ આ સમીકરણથી આપણે મેળવી શકાય. આ રેખાનો ઢાળ આવું ફિઝિક્સમાં આવે તો ફિઝિક્સના સરને પૂછી લેજો, આ રેખા છે તો રેખાનો ઢાળ એનું તમે log s log c પ્લસ z log a, જ્યાં s એટલે શું બતાવે છે, જાતિની સમૃદ્ધિ, a એટલે જે વિસ્તાર છે એટલે કે એરિયા છે એ સમજાવે છે, z એટલે કે રેખાનો ઢાળ, z ને શું કહેવાય, રેખાનો ઢાળ, અને c છે એ આંતરછેદ દર્શાવે, જે c છે એ આંતરછેદ. પરિસ્થિતિ એવું કે z રેખાનું મૂલ્ય એટલે કે રેખાના ઢાળનું મૂલ્ય જનરલી 0.1 થી 0.2 ની વચ્ચે આંકડો યાદ રાખવાનો હોય. હવે વર્ગીકરણ સમૂહ કે પ્રદેશ, જેમ કે બ્રિટનની અંદર વનસ્પતિઓ, કેલિફોર્નિયાના પક્ષીઓ કે ન્યુયોર્કમાં મૃદુકાયો કોઈ પણ હોય, મોટે ભાગે રેખાનો ઢાળ એક સમાન હોય, મોટે ભાગે, અને કેટલો હોય, 0.1 થી 0.2. પરંતુ જો તમે સમસ્ત ખંડ એટલે વિશાળ પ્રદેશોની અંદર અવલોકન કરો, એક મોટો ખંડ, એશિયા ખંડ, એમ જંગલ, ગુજરાતનું જંગલ નહીં, ગીરનું જંગલ નહીં, પણ આખું એશિયા ખંડ, એમ મોટો એક વિશાળ પ્રદેશનો જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ કરો તો એનો રેખાનો ઢાળ છે ખૂબ જ વધારે તીવ્ર છે, એટલે કે ઝેડ રેખાનું મૂલ્ય 0 થી 1.2 જેટલું પણ આવી શકે, 0.1 થી 0.2 ની બદલે 0.6 થી 1.2 એની મર્યાદામાં હોય એમ કહેવા માંગે છે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો છે. આ સંદર્ભમાં તીવ્ર ઢોળાવનો અર્થ શું થાય, આ ઇન્ટરનલ ક્વેશ્ચન આપેલો છે, ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. તીવ્ર ઢોળાવ, આપણે એમ કીધું હતું આમ છે, આ ઝેડ રેખા આમ અને આમ, તો ઢાળ કેનો કહેવાય, આ તીવ્ર ઢોળાવ કહેવાય. આને શું કહેવાય, વર્ટિકલ હોય, આમ આ આડું થઈ ગયું, આમ હોય તો હજી તીવ્ર ઢોળાવ કહેવાય. તો તીવ્ર ઢોળાવ, વિચાર ધ ક્લોઝર ટુ વર્ટિકલ એક્સિસ, એટલે વર્ટિકલ એક્સિસ એટલે આ થયું, રેખા આમ છે એની બદલે આમ હોય, એટલે ઢાળ થઈ ગયો, તીવ્ર ઢાળ થયો, કરાર ચડાણ કહેવાય ને, આપણે ચોટીલાનો ડુંગર છે એમ થાકી જાય, આમ આડું હોય તો ધીમે 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 આમ ધીમો સ્લોપ થયો. આ સ્લોપ છે એ આ ઢાળ છે તીવ્ર ન કહેવાય, પણ આ તીવ્ર ઢાળ છે, આની ઉપર આમ ચડવું અઘરું પડે. તો આ જે વર્ટિકલ એક્સિસ છે એટલે કે વિચ આર ક્લોઝર ટુ ધ વર્ટિકલ, ઝેડ રેખા આમની બદલે આમ થાય, એનો મતલબ શું થાય કે જે ઝેડ રેખા છે એનો ઢાળ તીવ્ર હોય, એનો અર્થ શું થાય, તો કે સ્ટીપર સ્લોપ, એટલે કે ઝેડ રેખાનો જે ઢાળ છે, સિગ્નિફિકન્ટ ધેટ નંબર ઓફ સ્પીસીસ ફાઉન્ડ ઇન્ક્રીઝ, એટલે કે જાતિ સમૃદ્ધિ વધે, નંબર ઓફ સ્પીસીસ ફાઉન્ડ ઇન્ક્રીઝ એટલે કે જાતિ સમૃદ્ધિ વધે, ફાસ્ટર ધેન ધ એરિયા એક્સપ્લોર્ડ ઇન વેરી લાર્જ એરિયા લાઇક ધ એન્ટાયર, એટલે વિસ્તારની સાપેક્ષમાં જાતિ સમૃદ્ધિ ઝડપથી વધે. આનો અર્થ શું થાય કે વિસ્તારની સાપેક્ષમાં, વિસ્તાર તો વધે જ છે, પણ વિસ્તાર હજી ઓછો વધ્યો હોય ને તો એની સાપેક્ષ લ્યો, સાપેક્ષમાં જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, વધુ પ્રમાણમાં વધારો થાય. જેમ વિસ્તાર વધે એમ જાતિ સમૃદ્ધિ વધે, આપને ખબર છે, પણ જ્યારે રેખાનો ઢાળ તીવ્ર હોય ત્યારે એ જે વધારો છે એ ખૂબ જ ઝડપી હોય એમ કહેવા માંગે છે. તો આ ઇન્ટરનલ ક્વેશ્ચન હતો કે તીવ્ર ઢાળ એનો અર્થ શું થાય. ન્યુસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ શું છે? આટલી બધી જાતની કીડીઓ, આટલી જાતના ચોખા એટલે કે બાસમતી રાઈસ છે, આટલી જાતની કેરીઓ, તો આ જે વિવિધતા કરી, વેરાયટી કરી, એનું મતલબ શું એમ? તો પરિસ્થિતિવિદ એવું માનતા હતા કે વધુ જાતિ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર હતા. જેમાં વિવિધતા વધારે હોય ને એ જાતિ સ્થિર હોય, જેની વિવિધતા ઓછી હોય ને લુપ્ત થવાનો ભય વધારે હોય એટલે કંઈ સ્થિર ના હોય. એક સ્થિર સમુદાયો તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ફેરફાર થવો જોઈએ નહીં, એટલે કે જે સમુદાય સ્થિર હોય તેની ઉત્પાદકતા પણ સ્થિર થઈ જાય, અચળ થઈ જાય, ખૂબ જ ઘટે નહીં. સમયે સમયે આવનાર અવરોધો એટલે કે કુદરતી અથવા માનવ સર્જિત, સુનામી આવે ને, વાવાઝોડું આવે ને, દુષ્કાળ આવે ને, અતિવૃષ્ટિ આવે ને, જે કંઈ કુદરતી પરિબળો આવે એની સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપકતા હોવું જોઈએ, નહીંતર તો લુપ્ત થઈ જાય. જેમ ડાયનોસોર જેવું મહાકાય પ્રાણી લુપ્ત થઈ ગયું એમ લુપ્ત થઈ જાય. અને વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પણ પ્રતિકાર કરે. નવી કોઈ જાતિ આવે તેની સામે ટકી રહેવું જોઈએ, નહીંતર લુપ્ત થઈ જાય. આના ઉદાહરણે આપણે ભણશું, આપણે વિદેશી જાતિઓના આક્રમણના ઉદાહરણ આપણે આગળ ભણશું. પોલ એહરલિકની રિવેટ પ્રોપર પૂર્વધારણા. પોલ એહરલિક રિવેટ પ્રોપર પૂર્વધારણા.
પૂર્વધારણાથી ખાલી કોન્સેપ્ટ છે, એની પહેલાં તમને ટેક્સ્ટ બુકની લાઈન કીધું કે જ્યારે તમને કોઈ પૂછે કે કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? દાખલા તરીકે ગીરના જંગલમાંથી ખાખરાનું વૃક્ષ છે એ લુપ્ત થઈ તો આપણે શું ફેર પડે? ગીરના જંગલમાંથી સિંહ બધાય મરી જાય તો આપણે શું ફેર પડે? આપણે કઈ ફેર પડે? મનુષ્ય જીવન આ ક્વેશ્ચન માર્ક છે, તો કે આ ફેર પડે. જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશને માટે વિલુપ્ત થઈ જાય તો પશ્ચિમ ઘાટના નિવસન તંત્ર ઓછા ક્રિયાશીલ બની જાય, એમાં કઈ ફેર પડે? હું એની ક્રિયાશીલતા ઘટી જાય. હવે એક દેડકા મરી ગયા, કે કીડી મરી ગઈ, માખી અદ્રશ્ય થઈ ગઈ, મચ્છર અદ્રશ્ય થઈ ગયું, તો આપને શું ફેર પડે? પ્રશ્ન. જો પૃથ્વી પરની કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જ જાતિઓ રહે તો આપણા જીવનની ગુણવત્તા ઉપર અસર કરે? 20,000 જાતની કીડી છે, એમાંથી 5,000 જાતની કીડી અદ્રશ્ય થઈ જાય, લુપ્ત થઈ જાય, તો આપને શું ફેર પડે? તો કે ફેર પડે. આ બધા ક્વેશ્ચન માર્ક છે. એ કોણે સમજાવ્યું હતું આ શું ફેર પડે? તો કે પોલ એહરલિક, એણે સમજાવ્યું હતું. એણે શું આપ્યું હતું? રિવેટ પોપર પૂર્વધારણા આપી હતી. એણે શું કીધું કે વિમાન છે એક નિવસન તંત્ર છે, માની લ્યો વિમાન એટલે એક નિવસન તંત્ર છે. હવે જ્યારે તમે વિમાનમાં મુસાફરી કરો ત્યારે એની જે સીટ હોય એમાંથી એનો એક રિવેટ, આપણે કહીએ ને સ્ક્રૂ અથવા રિવેટ, એક સ્ક્રૂ તમે કાઢીને ઘરે લઈ આવો તો શું ફેર પડે? તો કે કાંઈ ફેર ન પડે, કાંઈ ફેર પડતો નથી. પણ એવું નથી, તમારા જેવા હજારો મુસાફરો રોજ વિમાનની અંદર મુસાફરી કરતા હોય, બધા જ મુસાફરો એક સ્ક્રૂ કાઢતા જાય, એક સ્ક્રૂ કાઢી દે તો વિમાન આખું તૂટી પડે, નિવસન તંત્રનો નાશ થઈ જાય, એટલે વિમાનનો નાશ થાય. અચ્છા, એમાં પણ એને એવું કીધું છે કે તમે સ્ક્રૂ છે એ કઈ જગ્યાએથી કાઢ્યો, રિવેટ કઈ જગ્યાએથી કાઢ્યો. દાખલા તરીકે તમે જે સીટ ઉપર બેઠા હોય, સીટનો રિવેટ કાઢો તો કાંઈ એટલો બધો તાત્કાલિક ફરક ના દેખાય, પણ વિમાનની જે પાંખ છે અથવા વિમાનનું જે એન્જિન છે એનો એક સ્ક્રૂ કાઢી લ્યો તો એની અસર ઝાઝી થાય. તો એમ નિવસન તંત્રની અંદર ઘણી બધી જાતિ હોય, એમાં અમુક જાતિ ઓછી મહત્વની હોય, મહત્વની ના હોય એવું કોઈ હોય જ નહીં, બધી જ મહત્વની હોય, પણ અમુક જાતિ ઓછી મહત્વની હોય, અમુક જાતિ ખૂબ જ મહત્વની હોય. એ ખૂબ જ મહત્વની જાતિનો જો નાશ થાય તો નિવસન તંત્ર ઉપર એની મોટી અસર થાય. એટલે એણે કીધું કે વિમાનની અંદર જે રિવેટ્સ છે એ રિવેટ્સને એને કોની સાથે સરખાવી? જાતિ સાથે. વિમાનને કોની સાથે સરખાવ્યું? નિવસન તંત્ર સાથે. વિમાનમાં જે રિવેટ સ્ક્રૂ એને જાતિઓ સાથે. આપણે એક રિવેટ કાઢી લીધો એટલે કે એક જાતિનો નાશ કર્યો તો આપણને કંઈ ફરક પડતો નથી. વિમાનમાંના દરેક મુસાફરો જો એક રિવેટ ખોલી નાખે અને ઘરે લઈ જાય તો આવી જાતિઓ લુપ્ત થઈ જાય. શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થાય નહીં, કારણ કે મેં કીધું એમ ખુરશી હોય તો ખુરશી હલવા માંડે, બાકી વિમાનની સુરક્ષાને કોઈ અસર થાય નહીં, કારણ કે નિવસન તંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે. પરંતુ વધુને વધુ રિવેટ લઈ તો શું થાય કે વિમાનમાં જોખમી રીતે પડી ભાંગે. એમાં પણ મેં કીધું એમ પાંખો ઉપર જ રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની છે એ ચાવીરૂપ જાતિ કહીને કીસ્ટોન સ્પીસીસ કહેવાય. કીસ્ટોન સ્પીસીસ ચાવીરૂપ જાતિ, એ તો એના કરતાં અગત્યનું છે. વિમાનની પાંખોના રિવેટ્સ એને નિવસન તંત્રની મુખ્ય જાતિ કહેવાય. રિવેટ્સ એટલે જાતિ, પણ પાંખો ઉપરના રિવેટ્સ એટલે નિવસન તંત્રની મુખ્ય જાતિ, એવી એને કમ્પેરિઝન કરી. એટલે કે વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારી ઉપરના થોડા રિવેટ્સની નુકસાનીમાં તો કે એમાં બહુ અસર ન થાય, પણ પાંખ અથવા એન્જિનના રિવેટ્સમાં વધારે અસર થાય તો એને મુખ્ય જાતિ સાથે કમ્પેર કરી. તો આ એક કોન્સેપ્ટ એને સમજાવ્યો ઉદાહરણ દ્વારા કે રિવેટ પોપર હાઇપોથિસિસ શું છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની જે બુક્સ છે એ વાંચવા માટે અને નીટની અંદર 360 માર્ક્સ મેળવવા માટે શ્રેષ્ઠ બુક તમને કહી શકાય. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે એમેઝોન ઉપર અવેલેબલ છે. માત્ર એનસીઆરટી પણ આપેલું છે અને એનસીઆરટીથી એક્સ્ટ્રા પણ આપેલું છે. આમાં બે વસ્તુનો સમાવેશ થાય, એનસીઆરટીની સંપૂર્ણ ટેક્સ્ટ બુક પ્લસ એક્સ્ટ્રા. એક્સ્ટ્રા શું છે તો કે થિયરી છે, એમસીક્યુ પણ છે. તો થિયરી અને એમસીક્યુ આ બુક જેની પાસે છે એણે નીટની તૈયારી માટેની અન્ય એક પણ બુક અડવાની નથી, નોટ એ સિંગલ. એક અને માત્ર એક જ બુક કરવાની, એટલે કે 11-12ના બે ભાગ છે એટલે બે એમ. એટલે એક બુક જે કરે એને બીજું એક પણ સાહિત્ય અડવું નહીં. જો તમારી પાસે ટાઈમ હોય તો આ જ બુકનું 10 વખત રિવિઝન કરો. 10 જુદી જુદી બુક નહીં લેવાની, આ બુક લીધી, આ બુક લીધી, ઓલી લીધી, એમ નહીં. એક જ બુકનું 10 વખત રિવિઝન કરવું. એમ આ બુકનું તમે 10 વખત રિવિઝન કરવું એટલે તમે તમારી યાદશક્તિ પ્રમાણે અહીંયા સુધી સ્કોર કરવામાં પહોંચી શકશો. નેક્સ્ટ લેક્ચર નંબર 3 આપણે લેશું જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. આપણે અત્યાર સુધીમાં જૈવ વિવિધતામાં શું નુકસાની કરી દીધી, કેટલી જાતિઓ આપણે ગુમાવી દીધી છે અને આપણે એનું પરિણામ શું ભોગવી રહ્યા છીએ. તો એ લેક્ચર નંબર 3માં આપણે જૈવ વિવિધતાની ક્ષતિ અથવા નુકસાની એના વિશે આપણે જોશું. બેસ્ટ ઓફ લક. હવે